ફાઇનલી ઉતાણીના દિવસે કર્યા ઉતાણી માના દર્શન ને કરી નાખ્યું નવા માઇક નું અનબોક્સિંગ ને દાદી માએ દઈ દીધા આશીર્વાદ. એ બાપા તું સુખી. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 239 દી સાગાની સાથે હાલો આજે સાથે મળીને ઉગાડી સુખનો સૂરજ, ઈ પણ આપણા નવા માઇક નો. તો ચલિए शुरू करते हैं. ₹150 દે. ના માઇક માંથી અવાજ આવે છે આપણો. તમે બધા 10 માંથી કેટલા માર્ક એને દેવા માંગો છો ખાસ કોમેન્ટ માં કહેજો, અને આની કિંમત જેને ખબર હોય ખાસ કોમેન્ટ માં જણાવજો કે ખર્ચો થોડોક થઈ ગયો છે. ફાઇનલી આપણે લઈ લીધા છે. अच्छा ठीक है. અમે નવા માઇક લીધા એમાં દાદા દીકરાને મજા આવી. અને આ છે મારા દાદા, તમે તો કદી વ્લોગ માં જોયા ન હોય પણ બેઠા બેઠા હોકો પીવે. પણ મારી દાદી માં એક કહી દીધું આવું હું થઈ ગયો ભાવુક. એ બાપા તું સુખી ને કજોલી બજારનું ને મને પાણી પાજે. પણ અમારા ચિંતનભાઈ મારો વિડીયો ઉતારી મને કહી દીધું કાકા આવું. વિડિયો નો ઉતારતો મારો કાકા પછી તો કાળો બાબલો આવી ગયો ઘેરે છે, કારણ કે આવી ગયું તો આયસર તો હવે રોજ તો દાબા પગનું સંપલ દગો દે, પણ આ તો જમણા પગના સંપલે દગો દઈ દીધો. પણ હજી તો જમણા પગનું હાંધું કાં તો દાબા પગનું ઊભું રહી. મને નથી લાગતું કે આ ભાવમાં મારી ગાડી પાટે સડી છે. દુઃખ તો હમણાં ખતમ થઈ જાય પણ પૈસા નહીં બગાડ્યા. હવે હું સપલું હાંધવામાં રહ્યો એમાં જાપાનના કારીગરો હાથે કાઢી ખોલી નાખી. પણ હવે આવડા લોકો મોજ હું સડી ગઈ કોને ખબર, ગાડીઓ જાહેર કરવા અને પછી તો હું આવી ગયો મારા કાકાના ઘરે શીકુડીએ શીકું ખાવા. અને એટલી વારમાં ઘેરે જ આવી ગયા આપડા 3 ફોલોવર. અને પછી તો ગાડી માં હું તો બે જણ ઉપાડ્યો પાર્સલ ને ક્યાં જઈ છે હમણાં ખબર પડી જાય. ફાઇનલી આશરે પહોંચી જાય મૂકી દીધા હંધાય ઘર. અલ્પેશભાઈ મને ભૂલાઈ જાય જો અલ્પેશભાઈ પ્રિતેશભાઈ બે કાંઈ આટા મારે. અને આપણે આવ્યા હતા આશ્રમે સકલી કરી દેવા. અને ફાઇનલી પાછા ઘેરે જાય ને કાં તો આવી ગયું જીસીબી ધોવા. અને ફાઇનલી રાતના અંધારામાં જીસીબી ધોવા થઈ ગયું કમ્પ્લીટ. અને પછી આવી જાય આપણી ગાડીમાં પેરવીલ ચડાવવા. એ સારા દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. અને રાતે આવી જાય ના પાછા મેળામાં ચિંતનભાઈ બે ગયા થારમાં. અને આજ હતી ઉતાણી તો આવી જો પેલી ઉતાણી સીતારામનગર માં જોવા. અને બીજી મોટી ઉતાણી ઢીકુડી માંથી ના આવી જો. તો ફાઇનલી મિત્રો ઉતાણી માં સાથે વ્લોગ ને કરી છે અહીંયા જઈને જો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને ખાસ ફોલો કરતા જાય.